ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે ધ નાઇટ ટ્રેન એટ ડેઓલી યુનિટ નંબર 6ના 2 પાર્ટની ચર્ચા કરી લીધી. તમને ફટાફટ સેજ યાદ કરાવી દઉં. લેખક સમર વેકેશનમાં દેહરા જાય છે પોતાના દાદીમાને ત્યાં. વચ્ચે ડેઓલી સ્ટેશન આવે છે. ડેઓલી સ્ટેશને એક બાસ્કેટ વેચતી છોકરી સાથે એને પરિચય થાય છે. એ પહેલી મુલાકાતમાં ટી સ્ટોલ પાસે ઊભા એક કે બે જ વાક્યોની માત્ર આપલે કરે છે. ટ્રેન ઉપડવાની હોય એટલે લેખક ફરીથી દોડીને ટ્રેનમાં જાય છે. બીજી વખત હવે ગયા લેક્ચરમાં આપણે જે વાત કરી કે લેખક સેકન્ડ ટાઈમ જ્યારે ત્યાંથી પસાર થવાના હતા ત્યારે એ છોકરી એને પ્લેટફોર્મ પર દેખાય છે. લેખક એની સામે સ્માઇલ કરે છે. એ છોકરી પણ એની સામે સ્માઇલ કરે છે અને બંને જાણે કે ખુશ હોય એવું લાગતું હતું, કારણ કે બંનેને એવું લાગ્યું કે બંને એકબીજાને યાદ કરે છે. ત્યાર પછીની વાત આજે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 57. સાથે સાથે તમારે અઘરા શબ્દોની નોટબુક પણ ખુલ્લી રાખવાની છે, જે આપણે દર લેક્ચરમાં કરીએ છીએ એ પ્રમાણે. ઓકે, રેડી? નાઉ વી સ્ટાર્ટ. પેજ નંબર 57. પણ આપણે એક કામ કરીએ, 56 ઉપરના જે છેલ્લે આપણે વાત કરી એની એક બે લાઈન રિપીટ કરીએ. When she saw me, she smiled. એણે જ્યારે મને જોયો, she smiled. એણે સ્માઇલ કર્યું. She was pleased that I remembered her. તેણી ખૂબ પ્લીઝડ મતલબ કે ખુશ હતી. શું કામે? એ જાણીને એ ખુશ હતી કે આઈ રિમેમ્બર્ડ હર, હું એને યાદ કરતો હતો, કે એ મને યાદ હતી. અને બિલકુલ એવી જ વાત લેખકના પક્ષે પણ, આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. અને હું પણ ખુશ હતો કારણ તેણીને હું યાદ હતો. તો જ સીધી વાત છે કે સ્માઇલ કર્યો હોય. હવે નવી વાત ઉપર આવીએ છીએ. આ મુલાકાતમાં શું થાય છે? લેટ અસ સી. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. આ વખતે એણે બાસ્કેટ્સ વેચવાનું શરૂ ન કર્યું. સામાન્ય રીતે ટ્રેન આવે ત્યારે બધા જ પોતપોતાની વસ્તુ જે વેચતા હોય એની બૂમો પાડીને ગ્રાહકોનું ધ્યાન ખેંચતા હોય, પણ આણે એવી રીતે બાસ્કેટ્સ વેચવાનું ચાલુ ના કર્યું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પણ એ છોકરી સીધી ટી સ્ટોલ ઉપર જ ગઈ. એ જગ્યાએ ગઈ કે જ્યાં પહેલી મુલાકાત લેખકની એની થઈ હતી. એટલે એ સીધી ટી સ્ટોલ ઉપર જ ગઈ. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. એની ડાર્ક આંખો જે હતી એ ફિલ્ડ વિથ લાઇટ મતલબ કે એક પ્રકારની ચમકથી જાણે કે ભરાઈ ગઈ. મતલબ એની આંખોમાં એક પ્રકારની ચમક આવી ગઈ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે બંને ટી સ્ટોલ પાસે ભેગા થયા, પણ થોડા સમય માટે વી સેડ નથિંગ. અમે કંઈ બોલ્યા નહીં, અમે એકબીજાને કંઈ કહ્યું નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પણ અમે જાણે કે શબ્દો વગર ઘણું બધું બોલ્યા. આપણે પણ ઘણી વખત એવું બને કે આપણી વાત વ્યક્ત કરવા માટે શબ્દો કદાચ આપણી પાસે ન હોય, અથવા તો આપણે બોલીને કંઈ વ્યક્ત ન કરીએ, પણ આપણા હાવભાવ, આપણી આંખોના હાવભાવ, આપણા ચહેરા ઉપરના હાવભાવ, આ બધું જ ઘણું બધું જાણે કે બોલતું હોય એવું થાય. એટલે એ એમ કહે છે કે અમે સ્પોક વિધાઉટ વર્ડ્સ, શબ્દોનો ઉપયોગ કર્યા વગર જાણે કે બોલ્યા. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ to put her on the train there and then and
take her away with me. I felt the impulse. Impulse मतलब एक प्रकारની ઈચ્છા, વૃત્તિ. મને એવી વૃત્તિ થઈ આવી, એવી ઈચ્છા થઈ આવી કે હું put her on the train there and then. ત્યારે અને ત્યારે જ, ત્યાં ને ત્યાં જ હું એ છોકરીને ટ્રેનમાં મારી સાથે લઈ જાઉં એવી ઈચ્છા મને થઈ આવી. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. I could not bear मतलब સહન કરવું કે વેઠવું. હું એક બાબત સહન નહોતો કરી શકતો, મારું મન એક બાબત કરવા તૈયાર નહોતું, સ્વીકારવા તૈયાર નહોતું. શું? The thought of watching her vanish. Vanish मतलब અદ્રશ્ય થઈ જવું. Thought मतलब વિચાર. એ છોકરી હમણાં જ ફરીથી પાછી અદ્રશ્ય થઈ જશે, પહેલી મુલાકાતની જેમ જ ટ્રેન ઉપડી જશે અને ફરીથી એ છોકરી વિખૂટી પડી જશે, એવો વિચાર જ હું સહન કરી શકતો નહોતો. I took the baskets from her hand. જો લેખક અને એ છોકરી, વર્ણનકાર અને એ છોકરી કશું જ બોલ્યા નથી. લેખકે શું કર્યું? took the baskets from her hand. પેલી છોકરીના હાથમાં જે બાસ્કેટ્સ હતા, ટોપલીઓ જે હતી વેચવા માટેની, એ લેખકે એના હાથમાંથી લઈ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. અને એ બધા જ બાસ્કેટ્સ એણે નીચે જમીન પર મૂકી દીધા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. પણ હવે છોકરીએ શું કર્યું? એણે એ જે બાસ્કેટ્સ હતા એમાંથી એક બાસ્કેટ એ છોકરીએ લેવા માટે આમ હાથ લાંબો કર્યો. એટલે કે એક બાસ્કેટ લઈ અને જાણે કે એ લેખકને આપવા માંગતી હોય એવી રીતે એણે એ હાથ લેવા માટે લાંબો કર્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પણ લેખકે શું કર્યું? એ છોકરી પોતાના હાથમાં બાસ્કેટ લે એ પહેલા લેખકે એનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ. હેલ્ડ મતલબ કે કોઈ પણ વસ્તુને પકડી રાખવી, જકડી રાખવી. હેલ્ડ છે એ હોલ્ડ ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતપૂર્વ છે. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ મતલબ પકડી રાખવું, જકડી રાખવું. એટલે લેખકે આપણે કોઈનો આમ આ રીતે આમ હાથ પકડી લઈએ એ રીતે લેખકે એનો હાથ પકડી લીધો. હાથ પકડી અને લેખક બોલે છે. શું કહે છે? આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. મારે દિલ્હી જવાનું છે, મતલબ હું દિલ્હી જાઉં છું. આઈ સેડ. મિત્રો, હવે છે કે આપણને ખબર પડે છે કે લેખક જ્યાં રહે છે એ શહેર છે દિલ્હી. દર વખતે સમર વેકેશનમાં એ દિલ્હીથી દેહરા દાદીમાને ત્યાં જાય છે. વચ્ચે ડેઓલી સ્ટેશન આવે છે. સીધી વાત છે કે દિલ્હીથી દેહરા જાય ત્યારે ડેઓલી સ્ટેશન આવે, તો દેહરાથી ફરી જ્યારે એ દિલ્હી જાય ત્યારે પણ વચ્ચે ડેઓલી સ્ટેશન આવવાનું છે. એટલે હવે આપણને ખબર પડે છે કે લેખક દિલ્હીમાં રહે છે. એટલે એણે કહ્યું ને કે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. તો પેલી છોકરીનું રિએક્શન શું છે? શી નોડેડ. એણે આમ નોડ કરવું. નોડ કરવું મતલબ આપણે આમ માથું ધુણાવીએ હકારમાં કે નકારમાં, કોઈ પણ રીતે, પણ મસ્તક હલાવવું, માથું ધુણાવવું, એવી રીતે એણે પોતાનું માથું હલાવ્યું, મસ્તક હલાવ્યું. હવે હકારમાં કે નકારમાં? આગળનું વાક્ય વાંચીએ એટલે ખબર પડશે. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. એનીવેર એટલે ક્યાંય પણ. આઈ ડુ નોટ હેવ ટુ ગો. મારે ક્યાંય પણ જવાનું નથી એવું એ છોકરીએ કહ્યું. મતલબ એણે આમાં નકારમાં મસ્તક હલાવીને કીધું હશે કે મારે ક્યાંય કશે જ જવાનું નથી. બસ એક એક વાક્ય બંને બોલ્યા
ત્યાં શું થયું? ધ ગાર્ડ બ્લુ હિઝ વિશલ. ગાર્ડે ફરીથી પહેલી વખત જેવું થયું હતું એમ જ વિશલ વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને એવું કરવા માટે મેં આમ મનોમન ગાર્ડને જાણે કે હેટ કર્યો, ધિક્કાર્યો. એની એ બાબત મને આમ તિરસ્કાર થયો એના માટે મનમાં ને મનમાં. આઈ વિલ કમ અગેન આઈ સેડ. હવે ગાર્ડે વિશલ વગાડી દીધી છે, મતલબ ટ્રેન ઉપડવાની તૈયારી છે. એટલે ફરીથી છૂટા પડવાનો સમય આવી ગયો. એટલે લેખક શું કહે છે? આઈ વિલ કમ અગેન, હું ફરીથી આવીશ, હું પાછો આવીશ. વિલ યુ બી ધેર? તું વિલ યુ બી હિયર? તું અહીંયા હોઈશ ને? એમ લેખક એને પૂછે છે. તો ફરીથી શી નોડેડ. એ માથું હલાવે છે છોકરી. બિલકુલ ઉપરની લાઈન તમે વાંચશો એવી જ લાઈન ફરીથી એ જ વાક્ય બોલે છે. શું? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. એટલે ઇનડાયરેક્ટલી કદાચ એ એવું પણ કહેવા માંગતી હોય કે હું અહીંયા જ છું, હું કશે જવાની નથી. પહેલી વખત જ્યારે લેખકે એમ કહ્યું કે હું દિલ્હી જાઉં છું, ત્યારે છોકરીએ એમ કહ્યું કે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મતલબ મારે ક્યાંય જવાનું નથી. મતલબ જાણે કે પોતે દિલ્હી સાથે આવવા માંગતી નથી એવું કહે છે. અને હવે જ્યારે એમ કહે છે કે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, ત્યારે જાણે એમ કહેવા માંગતી હોય કે હા, હું અહીંયા જ છું. લેખકે એમ કહ્યું કે હું ફરીથી પાછો આવીશ. ત્યારે એના રિસ્પોન્સમાં, એના રિપ્લાયમાં એ છોકરી જાણે એમ કહેવા માંગે છે કે હું અહીંયા જ છું, મારે ક્યાંય જવાનું નથી. શી નોડિડ અગેન. ફરીથી એ મસ્તક હલાવે છે પોતાનું. ધ બેલ ક્લેંગ્ડ. બેલ, ઘંટડી ફરીથી વાગે છે. ટ્રેન ઉપડવાનો ફાઇનલ સંકેત થઈ ગયો. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. અને ધીમે ધીમે ટ્રેન છે એ સ્લીડ. એ સ્લાઇડનું ભૂતકાળ અને ભૂતગંધ છે. સ્લાઇડ, સ્લીડ. સરકવું. ધીમે ધીમે ટ્રેન ફોરવર્ડ એટલે આગળની તરફ સરકવા લાગી. મતલબ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. હજી લેખક પ્લેટફોર્મ ઉપર જ છે. એટલે એ શું કહે છે? ટી સ્ટોલ ઉપર જ છે હજી તો, અને ટ્રેન ચાલુ થઈ ગઈ છે. આઈ હેડ ટુ પુલ માય હેડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને જેવી ટ્રેનને મૂવ થતા જોઈ એટલે તરત જ લેખક શું કહે છે કે મારે મારો હાથ, એ છોકરીનો હાથ જે મેં પકડ્યો હતો ત્યાંથી ખેંચી લેવો પડ્યો. પુલ એટલે ખેંચી લેવો. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને હું ચાલતી ટ્રેન પકડવા માટે દોડ્યો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. ટ્રેનમાં બેસી ગયો. ટ્રેન આગળ જતી રહી. પ્લેટફોર્મ છોડીને ડેવોલી સ્ટેશન છોડી દીધું. હવે શું કહે છે આપણા લેખક મહાશય? ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. આ વખતે હું એને ભૂલ્યો નહીં. She was with me for the rest of the journey. Rest of the journey. રેસ્ટ એટલે બાકીનું. રેસ્ટ શબ્દનો એક મતલબ આપણે એવો કરીએ છીએ, રેસ્ટ એટલે આરામ. પણ અહીંયા બીજો મતલબ તમારે કરવાનો છે બાકીનું. શેષ જેને આપણે કહીએ ને, બાકીની મુસાફરીમાં she was with me. તેણી જાણે કે મારી સાથે જ હતી. શરીરથી સાથે નહોતી પણ મનથી મારી સાથે જ હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને જર્ની દરમિયાન જ નહીં, લોંગ આફ્ટર, એના પછી પણ લાંબા સમય સુધી એ મારા વિચારોમાં જ હતી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. આખું વરસ એ છોકરીનો ચહેરો, એ છોકરી જાણે કે કોઈ બ્રાઇટ લિવિંગ થિંગ હોય
એકદમ જીવંત વસ્તુ હોય, મારી સાથે મારી પાસે જ હોય એવું મને ફીલ થતું હતું. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. અને હવે લેખકની એક બીજી વાત આપણને ખબર પડે છે. શું? When the college term ended, જ્યારે કોલેજની ટર્મ પૂરી થઈ, કોલેજનું સત્ર પૂરું થયું, આ બાબત ઉપરથી કદાચ આપણે એવું કહી શકીએ કે લેખક છે એ દિલ્હીમાં ભણવા માટે ગયા હશે. ત્યાં કદાચ હોસ્ટેલમાં રહીને ભણતા હોય. એટલે એ એમ કહે છે કે જ્યારે ટર્મ પૂરી થઈ, આઈ પેક્ડ ઇન હેસ્ટ. હેસ્ટ મતલબ જલ્દી જલ્દી. એન્ડ લેફ્ટ ફોર દહેરા. મેં ઝડપથી પેકિંગ કર્યું અને દહેરા જવા માટે નીકળી ગયો દર વખતની જેમ. પણ આ વખતે અર્લિયર ધેન યુઝ્યુઅલ. યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે હું જે સમયે નીકળતો એના કરતાં વહેલો નીકળી ગયો. I was nervous and anxious as the train entered Deoli. ટ્રેનમાં બેસી ગયા. દેઓલી સ્ટેશન આવવાનું જ હોય, સીધી વાત છે. જ્યારે ટ્રેન દેઓલી સ્ટેશનમાં એન્ટર થઈ, હજી તો ટ્રેન ઊભી નહોતી રહી, ત્યારે લેખક શું કહે છે? આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ. હું એકદમ નર્વસ ફીલ કરતો હતો અને એન્શિયસ એકદમ ચિંતિત હતો, ચિંતાતુર હતો. ચિંતાતુર શબ્દ વધારે યોગ્ય છે ચિંતિત કરતાંય, કે ચિંતાની સાથે જ્યારે આતુરતા ભળે ત્યારે એ ચિંતાતુર, એન્શિયસ. I was wondering what I should say to the girl. I was wondering. વન્ડર એટલે બે અર્થ થઈ શકે. એક તો આશ્ચર્ય અનુભવવું, પામવું, અને બીજું વન્ડર એટલે કોઈ પણ વસ્તુ તમને આમ સમજમાં ના આવે ને, મૂંઝાવું. આઈ વોઝ વન્ડરિંગ. હું આમ મૂંઝાતો હતો, મને સમજમાં નહોતું આવતું. શું? વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. કે એ છોકરીની સાથે મારે વાત શું કરવી આજે હું જ્યારે મળું ત્યારે. એન્ડ વોટ આઈ શુડ ડુ. અને મને એ પણ સમજાતું નહોતું, હું નક્કી નહોતો કરી શકતો કે મારે વાત શું કરવી અથવા તો મારે વોટ આઈ શુડ ડુ, મારે કરવું શું. I was determined that I wouldn't stand helplessly before her. શું કરવું એ સમજાતું નહોતું, પણ I was determined. મેં એક વસ્તુનો નિશ્ચય કરી લીધો. ડિટરમાઇન કરવું મતલબ નિર્ધાર કરવો, નિશ્ચય કરવો. તમારી નોટબુકમાં તમને જે અંડરલાઇન કરીને સ્પેલિંગ લખવાના છે એમાં આ વસ્તુ નોંધી લેજો. આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી. હું લાચાર બનીને, હેલ્પલેસલી એટલે લાચાર બનીને ઊભો નહીં રહું આ વખતે, એવું એણે નક્કી કર્યું. ધ ટ્રેન કેમ ટુ દેઓલી. દેઓલીમાં ટ્રેન પ્રવેશી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. મેં અપ એન્ડ ડાઉન, ટૂંકમાં ટ્રેનની આ પ્લેટફોર્મની આ બાજુ, પ્લેટફોર્મની આ બાજુ, અપ એન્ડ ડાઉન ચારે તરફ મેં નજર ફેરવી. શેના માટે? પેલી છોકરીને શોધવા માટે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મને પેલી છોકરી, પેલી કન્યા ક્યાંય દેખાણી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ અપ ધ ફૂટબોર્ડ. તરત જ મેં ટ્રેનના ડબ્બાનો દરવાજો ખોલ્યો. સ્ટેપ્ડ ઓફ એટલે નીચે પગ મૂક્યો પ્લેટફોર્મ ઉપર. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું એકદમ ડીપલી, આમ ઊંડાણથી, ખૂબ જ ડિસઅપોઇન્ટેડ, નિરાશ થઈ જવું. હું એકદમ નિરાશ થઈ ગયો એ છોકરી મને જોવા ન મળી એટલા માટે. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. આઈ ફેલ્ટ. તમને ખબર છે ફીલનું ભૂતકાળ અને ભૂતકૃત છે. ફીલ, ફેલ્ટ, ફેલ્ટ. મને એવું લાગ્યું, મને એવું ફીલ થયું. શું? આઈ ફેલ્ટ ધેટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. કે મારે કંઈક કરવું પડે. આ છોકરી દેખાતી નથી, એને શોધવા માટે. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. એટલે તરત જ હું સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ગયો. રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટરની ઓફિસ હોય એટલે એ લેખક ત્યાં ગયા. અને ત્યાં જઈને એણે સ્ટેશન માસ્ટરને પૂછ્યું. શું પૂછ્યું? ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. તમે
એ છોકરીને ઓળખો છો? કઈ છોકરી? હુ, કે જે અહીંયા બાસ્કેટ્સ વેચતી હતી, એને તમે ઓળખો છો? તો સ્ટેશન માસ્ટરે જવાબ આપ્યો શું? નો, આઈ ડોન્ટ. ના, હું ઓળખતો નથી, મને ખબર નથી, સેડ ધ સ્ટેશન માસ્ટર. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. આટલું લેખકે કર્યું એ દરમિયાન તો ટ્રેન ચાલુ પણ થઈ ગઈ હતી, ટ્રેન ઉપડી પણ ગઈ હતી, અને એ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, એ સ્ટેશનની બહાર બસ આમ નીકળવાની તૈયારીમાં જાણે કે હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને એટલે મારે પ્લેટફોર્મ ઉપર દોડવું પડ્યું અને મારા ડબ્બામાં, ગાડીના ડબ્બામાં જમ્પ એટલે કૂદકો મારીને ચડવું પડ્યું. ત્યારે તો હું માંડ માંડ પહોંચી શક્યો કે ચડી શક્યો. એઝ ડેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ, જેમ જેમ ડેવોલીનું સ્ટેશન અદૃશ્ય થવા લાગ્યું, આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. ત્યારે મેં મનમાં ડિસાઇડ કર્યું, નક્કી કર્યું કે આ વખતે એ છોકરી મને મળી નહીં, પણ મારે મારી જર્ની, મારી મુસાફરી એક વખત તો અહીંયા બ્રેક કરવી જ પડશે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું ડેવોલી ગામમાં એક દિવસ સ્પેન્ડ કરીશ, પસાર કરીશ એને શોધવા માટે. મેક ઇન્ક્વાયરીઝ, હું એના વિશે ઇન્ક્વાયરી કરીશ, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ with nothing but a look from her dark impatient eyes. હું એક દિવસ પસાર કરીશ, એ છોકરીને હું શોધી કાઢીશ, એ છોકરીને શોધી કાઢીશ કે જેણે મારું હાર્ટ, મારું હૃદય જાણે કે ચોરી લીધું હતું. અને એ પણ કેવી રીતે? કોઈ બ્લેડ મારીને ખિસ્સું કાપી લે એમ નહીં. એણે મારું હૃદય ચોરી લીધું હતું વિથ નથિંગ બટ એ લુક, માત્ર એની ડાર્ક ચમકતી આંખો, ઇમ્પેશન્ટ આઈસ, અધીરી, ઇમ્પેશન્ટ મતલબ અધીરું, એવી આંખો એ મારું હૃદય જાણે કે ચોરી લીધું હતું. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, ફ્યુ એટલે થોડા, છેલ્લા થોડા વર્ષોમાં, આઈ હેવ પાસ્ડ થ્રુ ડેવોલી મેની ટાઈમ્સ. હું ત્યાર પછી ડેવોલી સ્ટેશનેથી ઘણી વાર પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. દરેક વખતે જ્યારે જ્યારે ડેવોલી સ્ટેશન આવે ત્યારે હું મારી બારીની બહાર જોઉં છું. શેના માટે? ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ, એ જ બદલાયા વિનાનો ચહેરો, સ્માઇલિંગ, મારા તરફ સ્માઇલ કરતો ચહેરો જોવાની આતુરતાને કારણે હું વિન્ડોમાંથી દરેક વખતે બહાર જોઉં છું અને એને શોધવાનો પ્રયત્ન કરું છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ હવે હું ક્યારેય મારી મુસાફરીને ડેવોલીમાં બ્રેક નહીં કરું. જો પહેલા લેખકે એવું નક્કી કર્યું હતું કે હું એક દિવસ બ્રેક કરીશ, ગામમાં જઈશ અને તપાસ કરીશ, પણ હવે એ એમ કહે છે કે હું મારી મુસાફરી ક્યારેય બ્રેક નહીં કરું. કારણ શું? જો આ એક સાયકોલોજી છે. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. કારણ આઈ પ્રિફર એટલે પસંદ કરવું, ગમવું. એટલે કે મને એક બાબત હું પસંદ કરીશ. શું? હોપિંગ એન્ડ ડ્રીમિંગ, આશા રાખવાનું હું પસંદ કરીશ. ડ્રીમિંગ, સ્વપ્ન જોવાનું હું પસંદ કરીશ. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. લેખકે આવું એટલા માટે નક્કી કર્યું કે પોતે જો એક દિવસ જર્ની બ્રેક કરી અને ટાઉનમાં જાય અને એ છોકરીને શોધે અને ન મળે તો પોતે જે આશા રાખે છે દર વખતે, પોતે જે સ્વપ્નમાં રાચે છે, પોતે જે સ્વપ્ન જુએ છે, એ કાયમ માટે સમાપ્ત થઈ જાય. અને એવું લેખક કરવા માંગતા નથી. આપણે પણ આપણી જિંદગીમાં ઘણીવાર એવું બને કે કોઈ વસ્તુ, કોઈ બાબત પ્રાપ્ત કરવી હોય, ન થતી હોય,
આપણે એના સ્વપ્નો જોતા હોઈએ ત્યારે કેટલીક વાર આપણા પ્રયત્નોમાં થોડીક કચાશ એટલા માટે રહી જાય કે આપણને મનમાં અંદર ડર હોય કે હું પ્રયત્ન કરીશ પછી જો નિષ્ફળ જઈશ તો મારું આ સ્વપ્ન હવે પૂરું થઈ શકે એમ જ નથી, એ નક્કી થઈ જશે. એને બદલે માણસ શું કરે કે પ્રયત્નમાં થોડી કચાશ રાખે, પ્રયત્ન બહુ ન કરે, જેથી કરીને ભલે સફળ ન થવાય પણ નિષ્ફળ પોતે નથી, હજી આશા છે, એવી આશામાં ને આશામાં એને જીવવાનું વધારે ગમતું હોય છે. એટલે લેખક બ્રેક જર્ની કરવા માંગતા નથી. આઈ નેવર બ્રેક માય જર્ની એટ Deoli, બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. એઝ ઓફન એઝ આઈ કેન. ઓફન એટલે અવારનવાર. જેટલી વાર અવારનવાર Deoli સ્ટેશનેથી પસાર થઈ શકાય એટલી વાર પસાર થવાની હું કોશિશ અવશ્ય કરું છું. હું મારી મુસાફરી ક્યારેય ત્યાં બ્રેક નથી કરતો, પણ મને પણ ખબર છે કે હું જર્ની બ્રેક નહીં કરું એટલે છોકરી મને ત્યાં મળશે નહીં. પણ છતાંય મનની અંદર એક આશા, એક સ્વપ્નને કારણે હું વધુને વધુ વખત Deoli સ્ટેશનેથી પસાર થવાની કોશિશ અવશ્ય કરું છું. સો ફ્રેન્ડ્સ, આ એક એવી લવ સ્ટોરી કે જે સામાન્ય તમે લોકો જે ફિલ્મોમાં ને જોવો છો એના કરતાં બહુ સરસ કહી શકાય એવું આની અંદર વર્ણન છે. ખરેખર અંદરની અનુભૂતિ, અંદરની લાગણી, માણસ કેવું ફીલ કરે, આપણે જે ફીલ કરતા હોઈએ છીએ, જેને આપણે આવું માની બેઠા હોઈએ, એમાંના મોટા ભાગના કિસ્સાઓમાં એ ખરેખર વાસ્તવિકતા નથી હોતી. એ આપણો એક પ્રકારનો મોહ હોય છે, જે જેમ જેમ આગળ આપણને સમય જાય એમ ખબર પડતી જાય કે આ તો ખોટું છે અથવા તો ખોટું હતું. જ્યારે અહીંયા એક અલગ જ પ્રકારની સુંદર મજાની આ વાર્તા છે. તમે બધાએ એને એન્જોય કરી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જ ક્વેશ્ચન્સની ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ.